એમાં પણ જબલા કોથળીને આ રીતે આપણે સેટ કરી લેવાની, એટલે કે સરખી કરી કરચલી ન રહે એ રીતે આપણે ઊભી સેટ કરી લેવાની. જુઓ આ રીતે પહેલાં સરખી કરવાની, પછી આપણે ઘડી કરી લેવાની આ રીતે ઊભી ઘડી. તો બધી જ જબલા કોથળી છે ને તેને આ રીતે ઘડી કરીને તૈયાર કરી લેવાય. જુઓ તેનો નાકાનો ભાગ આપણે ઉપર રાખવાનો, અને ત્યાર પછી આ રીતનું કોઈ પણ પુઠ્ઠાનું હોય છે ને રોલ, બાળકોની ચોપડીઓનું હોય કે પછી સિલ્વર ફોઇલનું પણ હોય છે. અને જો તમારી પાસે આ રોલ ન હોય તો કડક પુઠ્ઠું હોય ને તેને પણ તમે આ રીતે વાળીને રોલ કરી શકો. જુઓ અને ટેપ પટ્ટી ચોંટાડી દેવાની એટલે રોલ બની જાય. ત્યાર પછી આપણે છે ને આ પુઠ્ઠામાં આપણે જે કોથળી છે ને તેને વીંટાળી દેવાની. જુઓ એક આપણે વીંટાળીને ત્યાર પછી તેનું નાકું ઉપર બચે ને તેમાં બીજી પરોવી દેવાની. તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. અને ફરીથી બીજી પરોવી અને ત્યાર પછી પાછું વીંટાળી દેવાનું. એ રીતે આપણે જેટલી પણ રાખવાની હોય ને એટલી નાકામાં વીંટાળતા જવાનું અને રાખતા જવાનું. તો અહીંયા જુઓ મેં 3-4 કોથળીઓ વીંટાળીને તૈયાર કરી લીધી છે. હવે જુઓ આ રીતના આપણે ગોળના ડબ્બા હોય છે કે પાતળા ડબ્બા હોય ને, કોઈ પણ તમે ન વાપરતા હો ને એ રીતે કોઈ પણ ડબ્બો લઈ લેવાનો. ચોરસ પણ લઈ શકો અને ગોળ પણ લઈ શકો. તેમાં આ રોલ આવી જાય ને એ રીતનો ડબ્બો લેવાય. અને આ ડબ્બો હોય છે ને તેમાં આ રીતે કટ લગાવી દેવાનું, ઉપરથી કટ કરી લેવાનું. ત્યાર પછી આપણે જે નાકાનો ભાગ ઉપરનો જે પણ આવ્યો હોય ને તેને આ રીતે બહાર કાઢી લેવાનું અને સરસ ઢાંકણ બંધ કરી દેવાય. અને ક્યાંય પણ તમે આ ડબ્બાને રાખી શકો. જુઓ કેબિનેટમાં કે તમારે કિચનમાં જ્યાં પણ રાખવું હોય ને એ રીતે રાખી અને આ રીતે ઉપરથી આપણે પોલિથીનને કાઢી શકાય કોથળીને. જુઓ આ રીતે ખેંચશો તો તમારે એક એક કોથળી આવતી જશે.